ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. કઈ બે સંખ્યા સ્ક્રીન ઉપર દેખાય છે? એટલું તો વાંચતા આવડે ને આપણને, ભરતભાઈ? વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે આજના પ્રવચનનો સાર. હા, 14 પૂરા 41 શરૂ. 14 ગાથાઓ પૂરી થઈ. 66મી ગાથા સુધીની 38-39મી ગાથાથી 66મી ગાથા સુધી 14 ગાથાઓ પૂરી થઈ, જેમાં પુણ્ય અને પાપ એકત્વ દ્વાર, પુણ્ય ને પાપની એકતા, એની વાત પૂરી થઈ. અને હવે જ્યારે પુણ્ય ને પાપ એક જ માળાના મણકા છે, એમાંનો કોઈ મણકો ફેરવવા જેવો નથી, અપનાવવા જેવો નથી. દુષ્ટ અનિષ્ટકારક જ છે, બંધન કરતા જ છે. તો મારે તો છૂટવું છે, મુક્ત થવું છે. એને માટે એક શુદ્ધોપયોગ સિવાય, ઉપયોગની શુદ્ધિ સિવાય, શુદ્ધ સ્વભાવમાં રમતા ઉપયોગ સિવાય, શું કીધું? શુદ્ધ સ્વભાવમાં રમતો ઉપયોગ, એ છે રમતા જોગી. જેને અધ્યાત્મનો રંગ, આત્માનો રંગ. ભક્તિ સરોવરમાં રથયાત્રામાં એક ગીત અમે લોકો ગાતા, ભક્તિ સરોવરમાં છે. अपना ही रंग मोहे रंग दो प्रभुजी, आत्म का रंग मोहे रंग दो प्रभुજી. આપણી સાથે કરુણતા કેવી છે? સંસાર, શરીર અને ભોગો, એના રંગ જે ચડેલા છે એ ઉતરવાના નામ લેતા નથી. અને વીતરાગતાનો જે મૂળ ધર્મનો રંગ ચડવો જોઈએ એ રંગ ચડવાનો નામ લેતો નથી. એ રંગ જ નથી ચડતો. ઓલો ઉતરતો નથી, આ ચડતો નથી. ટ્યુબલેસ ટાયર જેવા હાલ છે આપણા, નહીં સમજા? આજકાલ બધી સાયકલો અને બાઇક જે આવે ને, સાહેબ ખબર છે? ટ્યુબલેસ ટાયર, પંક્ચર થવાનો પ્રશ્ન જ નથી ઉઠતો. એમ અહીંયા ટ્યુબલેસ ટાયર જેવા આપણા હાલ છે. ચારેય અનિયોગોના, પૂજ ગુરુદેવશ્રીના, આચાર્ય કુંદકુંદ દેવના ગમે તેટલા મોટા મોટા આરાઓ હાથમાં લઈને મહાપુરુષ ગુરુદેવશ્રી નહીં, કાણા પાડી પાડીને, ખોટી હવા કાઢી નાખીને, હા એમ ખોટી હવા કાઢી નાખીને નવી ફ્રેશ હવા ભરવા માગે. એમાં ક્યાંય કાણા પડવાનો નામ જ નથી. એમ અમે તો જેવા છીએ તેવા છીએ. કરો ને તમે સાવધાન, કહો અમે કરશું સવારે, બપોરે, સાંજે, પંચકલ્યાણકોમાં, ઉત્સવમાં, ઉજવણીમાં મંદિર બનાવો, કળશ વિરાજમાન કરો, ઇન્દ્ર ઇન્દ્રાણી બનો, માતા પિતા બનો, મા બાપ બનો. મા બાપ તીર્થંકરના બનશું અમે, પૈસા આપી આપીને બનશું. પણ આત્માની વાત તમે કરો એ વાત નહીં. ગુરુદેવશ્રી આજે અપલક્ષણોની વાત કરી. હા, જ્યાં સુધી બીડી નહીં પીવે, દસ્ત નહીં ઉતરે પાયખાણે, આવા તો એના અપલક્ષણ. ખરેખર સ્વરૂપની વાત વિદ્રૂપ વૃત્તિવાળાને નહીં બેસે. કદ્રૂપ સ્વરૂપની વાત
કદ્રુપ વૃત્તિવાળાને નહીં બેસે. રાગીને વૈરાગીની વાત કેમ ગમે? અશુભ પ્રેમીને શુભની વાત કેમ સુહાવે? અસંયમના રવાડે ચડેલને સંયમના પગથિયા કેમ ભાવે? માંસ માછલા ઈંડા ખાવાથી જ ટેવાયેલા હોય એને ઘઉંના રોટલા નહીં ભાવે. સાંભળો છો બધાએ? હા, આમોદ પ્રમોદમાં રાચનારને તત્વમાં પ્રમોદ નહીં આવે. રાગના રસિયાને વિતરાગતાનો રસ નહીં ચડે. શું પ્રવચન! શું 66મી ગાથાનું ધી એન્ડ! વાહ! આજનો ક્લાઇમેક્સ, ક્લાઇમેટ નહીં, એ ક્લાઇમેટની તો હોળી હળગે જ છે બહાર. અહીંથી બહાર ગયા બાદ પવન બહુ ઠંડુ છે. કેમ? શું ભરતભાઈ? પણ અંદર કલાક બે કલાક સુધી ગરમી અને હૂંફ, આ હીટર, પરમાત્મ પ્રકાશરૂપી હીટર ચાલ્યો, એની કાંઈ ગરમી થંભવાનું નામ જ નહીં. આજે ટાઢમાં રાહત છે. કેમ? હ? અને આ તત્વજ્ઞાન ધોધ સાંભળ્યા બાદ પણ આત્મભાવનામાં રાહત નથી થઈ, દૃઢતા નથી આવી. જાતને વિચારો. હું કહું છું એટલે નહીં, ગુરુદેવ કહે છે એટલે નહીં. ધન્ય છે 66મી ગાથાનું સમાપન અને ધન્ય છે 67મી ગાથાનો આગાઝ. आगाज ही इतना शानदार तो अंजाम कितना दमदार. આ તો સમજાણું ને? તમે લોકો હા ના કંઈક તો બોલો યાર, નહીં તો હું પ્રવચન પૂરું કરું. એના બેન, હા, आगाज ही इतना दमदार એમ કહો ને. आगाज ही इतना दमदार तो अंजाम कितना शानदार. પહેલી ગાથા. આવતીકાલનો આખો પ્રવચન આ ગાથા ઉપર છે, 67મી ગાથા ઉપર. 6 અને 7 67 થાય ને? 6 અને 7 67. બેઉને ભેગા કરો તો 6 + 7 કેટલા થાય? 13. 13મું ગુણસ્થાન એટલે કેવળ જ્ઞાનનું. દેવીબેનને મજા પડી જો. આ ગુરુદેવશ્રીની સ્ટાઇલ છે, આ સ્વામીજીની આ સ્ટાઇલ છે. 144મી ગાથાનો અર્થ કરે. 1 4 4 કેટલા થયા? 9. અફર આંકડો, ફરે નહીં. પક્ષાતિક્રાંત થયા. હવે અમે પાછું વળીને જશું નહીં. ઘૂસી ગયા છે અમે તો હવે એક્સપ્રેસ વન વે હાઈવેમાં. એક્સપ્રેસ, એક તો એક્સપ્રેસ, સુપર એક્સપ્રેસ. તમારા મહારાષ્ટ્રની ઓલી કઈ સમૃદ્ધિ, સમૃદ્ધિ એક્સપ્રેસ. હા, હમણાં પરિશ્રમ પરોમાં એ સમૃદ્ધિ એક્સપ્રેસના બહુ ગાના ગાયા. ગાના તો ગાયા એટલે ઇન ધ સેન્સ અર્થ. એ સમૃદ્ધિ એક્સપ્રેસ ઉપર તમે જ્યારે એન્ટર થાઓ ને દમજીભાઈ, ગાડી તમારી એન્ટર, સૌથી પહેલાં ટાયર ચેક કરે. હા, ઓલો કાઉન્ટર હોય, ટાયર ચેક કરે. ટાયર જો ઢીલા પોછા હોય, તમે ભલે ને પૈસા આપો છો વધારાના, પણ તમને એ સમૃદ્ધિ માર્ગ પર નહીં જવા દે. કેમ કે 140 અને 60ની સ્પીડે જવા માટે ટાયર પણ એવા ઠેકાણા હોવા જોઈએ. તો આ આત્મ સમૃદ્ધિનો માર્ગ છે. આમાં આત્મભાવનાના આપણા બધાના ટાયર પણ ઠેકાણે હોવા જોઈએ, ને તો ફાટી પડે. બોલો, આજ વાત કરી હતી મેં ત્યાં સ્વાધ્યાયમાં એકવાર. પાત્ર વિના વસ્તુ ન રહે. આ બહુ માર્મિક વાત છે બધી. 6 અને 7 ડૉક્ટર સાહેબ સંભળાય છે? બરોબર સંભળાય છે ને? ભાવેન્દ્રી ઠેકાણે એમ પૂછું છું, કર્ણેન્દ્રી નહીં. દ્રવ્યેન્દ્રી કર્ણેન્દ્રી નહીં, ભાવેન્દ્રી. હું તો એમ કહું છું, ભાવેન્દ્રી ઠેકાણે હોય કે ન હોય, ભાવ ઠેકાણે હોય તોય કામ થઈ જાય. કેટલું સરસ શબ્દ આવ્યું, મનઃ શુદ્ધિ. કાલે પણ મેં કીધું તો આપ સૌને,
આ મનઃશુદ્ધિ શબ્દમાં આખો ભાવ પાહુડ આવી જાય છે, આખો ભાવ પાહુડ. લેવું છે આનંદ તમને બધાને થોડોક? પહેલાં મને બતાવો, બધાએ માણો છો, સાંભળો છો મીનાબેન? હા, ખ્યાલમાં આવે છે? થોડુંક સાંભળો, આનંદ કરી 1-2 મિનિટ. હા, થોડુંક તમને આમ ચાણક જાગે અંદરમાંથી. ઘરે જઈને ભાવ પાહુડની ગાથાઓનો થોડોક આનંદ લેજો. આ મસ્ત લઈને બેસો અને પાઠ કરો. તમને ભાવ મનઃશુદ્ધિ શબ્દ આવ્યો ને, મનઃશુદ્ધિ, એ મનઃશુદ્ધિ સંબંધી ભાવ પાહુડમાં આચાર્ય કુંદ દેવ શું કહે છે? 10-15 ગાથાઓ પાઠ કરું છું, સાંભળો. સુર અસુર નરપતિ વંદ્ય જિનવર ઇન્દ્રને શ્રી સિદ્ધને મુનિશેષને શિરસાન મેં કહું ભાવ પ્રાવૃત શાસ્ત્રને. પ્રાવૃત એટલે ભેટ, ભાવ, ભાવ શુદ્ધોપયોગ રૂપ ભાવ, મનઃ શુદ્ધિ. એ મનઃ શુદ્ધિ, શુદ્ધોપયોગ, ઉપયોગની શુદ્ધિ, ઉપયોગની શુદ્ધતા, શુદ્ધ સ્વભાવે ઉપડેલ ઉપયોગની વાર્તા. શું કીધું? ઉપયોગમાં ઉપયોગ છે ની વાર્તા. ઉપયોગ જ શુદ્ધ છે, બાકી બધું અશુદ્ધ છે. ઉપયોગ જ શુદ્ધ છે, બાકી બધું અશુદ્ધ છે. તો એવો એ શુદ્ધોપયોગ. આ ગાથા 67મી ગાથાની ટીકામાં, એક તો 67મી ગાથામાં જે 4થું ચરણ છે ને, 4થું ચરણ, એમાં એક શબ્દ છે શુદ્ધહુ તેણ પહાણું, શુદ્ધ તેન પ્રધાન. થોડુંક નજર ફેરવજો એમાં, તમારી પાસે જે શાસ્ત્ર છે એમાં નજર ફેરવજો. શુદ્ધ તેન પ્રધાન, 67મી ગાથા છે. મળી ઝડપથી? હા, હું બહુ ઝડપથી આગળ વધું છું, ધ્યાન રાખજો. શુદ્ધ તેન પ્રધાન. તો મેં ઓરિજિનલ સંસ્કૃત ટીકામાં જોયું, શુદ્ધના 2 અર્થ કર્યા છે. શુદ્ધ એટલે એક તો શુદ્ધોપયોગ અને શુદ્ધોપયોગી. શું કીધું? એક તો શુદ્ધોપયોગ એટલે શુદ્ધોપયોગ પરિણામ, અને એક શુદ્ધોપયોગ પરિણામના સાધક પુરુષ એટલે આત્મા. શું સમજાય છે? શુદ્ધના અર્થ શું કર્યા? એક શુદ્ધોપયોગ અને એક શુદ્ધોપયોગી. અને શુદ્ધોપયોગી વિના શુદ્ધોપયોગ ક્યાં રહે? એક વાત. અને શુદ્ધોપયોગ વિનાનો શુદ્ધોપયોગી કેવો? દેવીબેન સમજાય છે? 2 ડાયલોગ જે મેં હમણાં બોલ્યો એ. શુદ્ધોપયોગ રહે તો ક્યાં રહે? શુદ્ધોપયોગીમાં. અને શુદ્ધોપયોગી, એ શુદ્ધોપયોગ વિનાનો કેવો? જીન આજ્ઞા વિનાનો જૈન કેવો? જીન આજ્ઞા વિનાનો જૈન કેવો? એમ શુદ્ધોપયોગ વિનાનો શુદ્ધોપયોગી કેવો? એટલે આધાર અને આધેય બેઉને લીધા છે આમાં. તમારું ધ્યાન જાય છે બેનો? બધાને બહુ આનંદ થશે તમને જોઈને. સંસ્કૃત ટીકા જોશો, પાના નંબર 326, 326 છે ને, 326માં સંસ્કૃતની ટીકા નીચેથી 4થી લીટી, 3 લીટી મૂકો નીચે. જો શુદ્ધવું છે શબ્દ મળ્યો, એનો અર્થ જો. શુદ્ધોપયોગ પરિણામ, એ નંબર 1. નંબર 2, તત આધાર પુરુષો. વાહ એટલે અથવા. જો ભાઈ એક વાત યાદ રાખજો, માત્ર ગુજરાતીને ભરોસે, માત્ર હિન્દીને ભરોસે નહીં રહેતા. સંસ્કૃત ટીકાનો પણ અભ્યાસ, અધ્યયન, સ્વાધ્યાય સાથે સાથે થવું જ જોઈએ. ગુરુદેવશ્રી જો સંસ્કૃત ટીકામાં એમ છે, એ નિદાન શબ્દ નથી, નિંદન શબ્દ છે. જો ઓરિજિનલ અપભ્રંશમાં નિંદન શબ્દ છે, ઓરિજિનલ ગાથા પરમાત્મા પ્રકાશની. સંસ્કૃતની છાયામાં પણ નિંદન શબ્દ છે, અર્થમાં પણ નિંદન કરેલું છે. પણ એ નિદાન શબ્દ ખબર નહીં ક્યાંથી સામેવાળાએ કોઈક બોલ્યા નિદાન. એ નિદાન વિધાનની વાત નથી. જોકે એમાં જે વાક્ય લખેલા છે ને અપધ્યાનવાળા, શૈલાબેન, એ અપધ્યાનવાળા જે છે ને એમાં, એ અપધ્યાનવાળામાં એ નિદાન ભાવ તો ખુલે જ છે. એટલે શ્રોતા જે બોલ્યા છે એ ખોટું નથી, પણ આમાં નથી સંસ્કૃતમાં, નથી અપભ્રંશમાં, નથી હિન્દીમાં. કયો શબ્દ નથી? હા, નિદાન નથી. અહીંયા કોઈ નિદાન શૈલીની વાત નથી. પણ અપધ્યાનમાં આવ્યું ને, અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, એ શું છે? બધા નિદાન જ છે.
શું સમજાય છે? બહુ ઊંચી વાત છે, બહુ ઊંચી વાત છે. આજે તમે ગરમ શાલો વાપરો ને, હમણાં શિયાળામાં આપણે આ ગરમ શાલો વાપરીએ, તો ઘરમાં જે આપણે ઓઢવા માટે ગોદડા હોય એ 500-700માં આમ 6x6ના 8x8ના થોડા મોટા મોટા મળે ને 500-600માં. અને આ તમે ખરીદવા જાઓ હોય એ કેટલું 2x4 કે 2x5 જે પણ એક નાનકડું હોય ને કેવળ ઓઢી શકે આપણે, હોય એ કેટલું 1000-2000 રૂપિયાનું. કાં પ્રશ્ન સમજાય છે? અને કેવડું પાતળું હોય તોય કિંમત એની વધારે હોય. હા, હાર્ડવેરની કિંમત ન હોય, સોફ્ટવેરની કિંમત હોય. મેં સ્ટુડન્ટ્સને હંમેશા કહું, બોર્ડ એક્ઝામના સ્ટુડન્ટ્સને, ડોન્ટ બી વિથ હાર્ડ વર્ક, જસ્ટ બી વિથ સોફ્ટ વર્ક. શું કહેવાય? સ્માર્ટ વર્ક. હાર્ડવર્ક એટલે ગધા મજૂરી. હાર્ડવર્ક એટલે ગધા મજૂરી. સ્માર્ટ વર્ક કરો. સ્માર્ટ વર્ક એટલે ગણધર જેવી શ્રદ્ધા. નંબર 1, કેવળ જ્ઞાન લઈને જ છૂટકો. નંબર 2, અમારા ગુરુ મહાવીર સ્વામી સવારે મોક્ષ વયા જશે, અમે હાંજ પડતા પહેલાં કેવળ જ્ઞાનને લઈને ઊભા થશું. ગુરુની બોલતી સવારે બંધ, અમારી બોલતી હાંજે બંધ. અમારા ગુરુ મહારાજે સવારે બોલવાનું બંધ કર્યું અને અમે આખા દિવસમાં સાધના એવી કરી કે અમે અમારી પણ બોલતી બંધ કરી દીધી. અને બોલતી બંધ કરવામાં જ માલ છે. બહુ સમજાવું. આજે શબ્દ બોલ્યા ગુરુદેવ, મને મજા પડી. ઢસરડા, ડહરડા એવું બોલ્યા ગુરુદેવ. સાહેબ અમે બહુ ડહરડા કરીએ, આરવ પાછળ, મિશા પાછળ. હા, કરો ને. મોહ ભૂત બનીને માથે વળગેલો છે નીતાબેન, એટલે રોવું આવે છે. સાહેબ 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 એ જે રડું આવે છે, રુદન જે છે ને, રુદન વર્ષો નીકળી ગયા હોય, બરબાદ થયા હોય, ઘર પાછળ, પરિવાર પાછળ, દીકરા પાછળ, દીકરી પાછળ. હા, બહુ લાડ લડાવ્યા હોય ને દીકરાને 15, 18, 20 વર્ષ સુધી. નાનો હોય ત્યારે પાઠશાળામાં આવતો હોય, નમોકાર મંત્ર બોલતો હોય, માના ખોળે બેસતો હોય, દાદીના ખોળે બેસતો હોય, દાદાના ખોળે બેસતો હોય. હું જીવ છું, મારામાં જ્ઞાન છે. માને ગલગલિયા થાય. આ તો જાણે કે ગણધર શુદ્ધ કેવડી થવાનો. પણ 18-20 વર્ષ પછી એના શિંગડા ઉગે પછી, અને એ શિંગડા ઉગેલા પછી ખૂંચે આપણને જ, ઓને નહીં. પછી રોવું આવે. કાલ રાત્રે મેં કીધું હતું, હાથે કરેલા બધા એ વાગે. યાદ રાખજો બધાએ, મારા સહિત. કુસુમબેન, એ મોહમાં કાંઈ રાખ્યું નથી, માયામાં કાંઈ નથી રાખ્યું, મોહમાં કાંઈ નથી રાખ્યું. કોઈ સાથ નથી આવવાના, કોઈ સાથ દેવાના નહીં. અને સાથ દેવાની, સાથ આપવાની કોઈ વ્યવસ્થામાં છે નહીં. અનાદિ નિધન વસ્તુઓ પોતપોતાની મર્યાદા સહિત પરિણમે છે. કોઈ કોઈને આધીન નથી, કોઈ કોઈના પરિણમન કરાવવાથી પરિણમન કરાવતો નથી. બોલો ડોક્ટર સાહેબ, કોઈ દીકરો, કોઈ દીકરી, હા, કરો તમે અમેરિકામાં ડહરડા, પ્લેનમાં જઈને દીકરીને ત્યાં રહેવાનું અને દીકરીના સંતાનોની સેવા કરવાની. કેમ દેવીબેન, છે કે તમારી પીડા બતાવો, કહેતા હો મને તમે. આત્મજ્ઞાન વિના, આધ્યાત્મ વિના, અંતરંગની અજાયબ ઘરની દુનિયા વિના બહારમાં ક્યાંય સુખ અને સાતા નથી. ભાવ શુદ્ધિ, ભાવ શુદ્ધિ, ભાવ શુદ્ધિ. એટલે 66મી ગાથામાં ના પાડી કે જેટલું એ વંદન, નિંદન, પ્રતિક્રમણ છે ને, એ બધા અશુદ્ધ ભાવ છે. એનાથી મન શુદ્ધિ નથી. એટલે સાધક સંયમી બની જ નથી શકતો, થઈ જ નથી શકતો. કેમ કે એ બધા અસંયમના ભાવ છે. વંદનના નામે અસંયમ, આત્મનિંદાના નામે અસંયમ, અને પ્રતિક્રમણના નામે અસંયમ. સાંભળો,
મને પ્રતિક્રમણ બહુ જ ભાવે, મને પ્રતિક્રમણ બહુ જ ગમે, હું દિવસમાં 3 વખત પ્રતિક્રમણ કરું. અમે તો પ્રતિક્રમણ કર્યા વિના મોઢામાં પાણી ન લઈએ, અમે તો પ્રતિક્રમણનો અમારો તો નિયમ છે. આજે પ્રતિક્રમણની ધજા જે તારા હાથમાં છે ને, એ પ્રતિક્રમણ છે કે અપ્રતિક્રમણ છે? બોલો. હા, શુભની ધજા અશુભ છે. આજે એક ગજબની વાત ગુરુદેવ શ્રી કરી, મારા મગજમાં નહોતી બેસતી. 2 વખત બોલ્યા છે આજે. મહાવ્રતાદિકના સંયમાદિકના ભાવ બધા ખરેખર આર્ત ધ્યાન છે. એમ આજનો ક્લાઇમેક્સ સમજો ને, આમ બિલકુલ ધી બેસ્ટ પોઈન્ટ. આર્ત ધ્યાન ક્યાંથી આવ્યા? બોલો ભરતકુમાર, બોલો. સંયમના ભાવ આર્ત ધ્યાન. જી હા, 1,00,000 વાર આર્ત ધ્યાન. કેમ કે એ સંયમના ભાવો, એ ક્રિયાઓ કરી કરીને તું શું માને છે? ધર્મ માને છે. તો ધર્મ માને છે એના જેવી કરુણતા બીજી કઈ હોઈ શકે? તો મોહ મિથ્યાત્વ તો એમાં પોષે છે ને. તો મોહ પોષાતો જાય છે, તું માને છે આપણે તો નિર્મોહ થઈએ છીએ. ઈસ તો મહા દુઃખની વાત છે. અને દુઃખરૂપ ધ્યાન એ આર્ત ધ્યાન છે. એટલે મહાવ્રતાદિકના પરિણામ એ આર્ત ધ્યાન છે. ન ભૂતો ન ભવિષ્ય વાત સાંભળવા નહીં મળે, નહીં જ મળે. ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં તમે આ યુટ્યુબમાં હજારો બધા વક્તા પ્રવક્તાઓ હોય, આ વાત સાંભળવા નહીં મળે. બેન શૈલાબેન, મહાવ્રતાદિકના સંયમ આદિકના ભાવ આર્ત ધ્યાન છે. અને એને આપણે માનીને બેઠા હોય, સાંભળો, એને આપણે માનીને બેઠા હોય ધર્મ ધ્યાન. તો આર્ત ગટગટ આવે ઝેર અને માને અમૃત. તો એના સિવાય બીજી કોઈ દુઃખની વાત કઈ હોય? આ ડૉક્ટર કહે મરી જશો, મરી જશો, ખાંડ ખાશો. નહીં સાહેબ, સુંદર વીરાની જેમ અમને તો નાકના ગુંગાની ટેવ પડી છે. ખાંડ વિના શું કહેવાય, ચા, ચા, ખાંડ વિનાની ચા કેમ થાય સાહેબ? ઉકાળો તો નહીં જ ગમે. કાવો તારે પીવો પડશે, માણવો જ પડશે કાવો, ગમે તેટલો કડવું લાગે. શું બેન નીતાબેન, આ કાવો છે, આ તત્વજ્ઞાનનો કાવો છે. તારા તત્વનો અફીણી, આ તત્વની અફીણી છે. તારા બોલનો બંધાણી, આના બંધાણી થાવ. વ્યસનમ શ્રુતો, યાદ રાખજો. શું કીધું? વ્યસનમ શ્રુતો. તત્વજ્ઞાનમાં વ્યસન રાખો, ટેવ. શ્રુત એટલે તત્વજ્ઞાન. વ્યસનમ શ્રુતો, શાસ્ત્ર જ્ઞાન, તત્વજ્ઞાન, મનઃ શુદ્ધિ, ભાવ શુદ્ધિ. ઓલો તપ સંયમ વગેરે બધું કરે પણ મન શુદ્ધ નથી. કેમ કે ઓલા અશુદ્ધ ભાવોમાં શુદ્ધિનો ભાવ ભાષણ કરે છે, જેમાં ભાવ જ નથી. શું કીધું? જેમાં ભાવ જ નથી. જેમ કે આ ઝાકળ હોય ને, ઝાકળ શિયાળાના દિવસોમાં 15 વર્ષનો છોકરો મોટે મોટેથી ભરાડા પાડે, પપ્પા આવો આગ લાગી છે, પપ્પા આવો આગ લાગી, 108 ને બોલાવો, 108. અરે પણ બેટા, ફાયર બ્રિગેડ વાળાને બોલાવો. પણ બેટા આગ નથી, આ ઝાકળ છે. આગનો ભાવ જ નથી, પણ એમાં ભાવ ભાષણ થાય છે આગનો. એને તમે લોકો એક વિડીયો જોયા હશો, જંગલમાં છે ને વાઘ, સિંહ, આ વન્ય પશુઓની એ આનંદ ગેલ માટે મોટા મોટા કાંચ મૂકેલા હોય. મોટા મોટા 10 બાય 10ના મોટા મોટા કાંચ મૂકેલા હોય, અરીસા. વાંદરા માટે વગેરે તો ખાસ. હવે એની સામે આવે એટલે ઓલો અંદર વાઘ દેખાય, વાઘને વાઘ દેખાય, વાંદરાને વાંદરો દેખાય. હવે વાંદરો એની હારે વાંદરા ચાળા કરે, હોય પોતે अपने को आप भूल के हैरान हो गया. હવે ગજબની વાત. થોડુંક સફર પ્રકાશકને યાદ કરો. કાંચ છે,
કાચની સ્વચ્છતા છે. કાચમાં કાચનો અને વાંદરાનો પ્રતિભાસ છે, પણ એ પ્રતિભાસમાં વાંદરો નથી. શું કીધું? ઓલા પ્રતિભાસમાં વાંદરો છે નહીં, અને પોતે વાંદરો કાચના વાંદરામાં ગરી ગયો નથી. પોતે તો અકબંધ અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય અવિશેષ જાગતો જીવ ઊભો છે, પણ ભાન નથી. શું સમજાય છે? હા, ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्म राम. झांकता उसमें आत्म राम. એ ઝાંકતા એટલે પ્રતિભાસિત થતો. झांकता उसमें आत्म राम. रे आ बाल सभी गोपाल સુલભ સબ કો ચિન્મય અવિરામ. સુલભ જ છે પણ માનતો નથી એટલે દુર્લભ છે. ઘણા બહેનો કહેતા હોય, સુનિલભાઈ તમને બધું યાદ રહે, અમને કાંઈ યાદ નહીં રહે. અમે યાદ રાખીએ એટલે યાદ રહે. તમે નથી રાખતા એટલે તમને યાદ નથી રહેતું. સીધો જવાબ જ છે. કાં તમને અડદિયાનું યાદ રહે? હે સાસુમાં? નૈનાબેન ના, હા નૈના ક્યાં ગઈ, કેટલા વાગે ગઈ, મંદિરે ગઈ હતી કે શાક બક્કલ લેવા ગઈ, શું લેવા ગઈ, શું લઈ આવી, અથથી ઇતિ પ્રસ્તાવનાથી પરિશિષ્ટ સુધી. હા, રોટલા નહીં મળે ને. હવે બધું યાદ કેવું હોય છે? ઈ ડોસી બેઠી હોય ને સોફા ઉપર, ઈ ડોસીને બધું ભાવ ભાષણ હોય. મારી વહુ અત્યારે બેડરૂમમાં છે, કિચનમાં હું રંધાય છે એની ગંધ એને આવી જાય. ખ્યાલમાં આવે છે? એમ જ્ઞાની સાંભળજો, એમ જ્ઞાની પ્રજ્ઞાચક્ષુ સાધકને અંદરમાં જ્ઞાનમાં શું રંધાય, શ્રદ્ધામાં શું રંધાય, ચારિત્રમાં શું રંધાય, વીરમાં શું રંધાય, એની બધી ગંધ સર્વ ગુણાંશ તે સમ્યક એને બધું ખ્યાલ આવી જાય. અનુભવીને અનુભવ ગંધાય એટલે તો પછી સ્વરૂપ સાથે સંધાય, આનંદમાં રહે. આપણે તો બધું આબ જ ફાટેલું છે, તો પછી ઠીંગડા આપણે ક્યાં દેવા? એવા ઘાટ છે. સાહેબ યાદ નથી રહેતું. હા, ટાંગા દુખે એ કેમ યાદ રહે? હા, સવાર બપોર સાંજ અને રાત્રે 2 વાગે ઉઠીને લાલ પીળી નીળી બધી ટીકડીઓ કેવી યાદ રહે? આ પ્રમાદ પ્રકાશની ગાથા કેમ યાદ ન રહે? બોલો. સવારે ઉઠ્યા બાદ નવસેકું લીંબુ પાણી પીવાનું યાદ રહે, પછી ઉકાળો લેવાનું યાદ રહે, પછી જો એમાં વહુરાણી દૂધનું દેવાનું ભૂલી ગઈ, એમાં પછી ડોસીમાને દૂધમાં પછી બોર્નમિટાઈ જોઈએ. ખાન પાન કેવું યાદ રહે? શું શું? અનાહાર સંજ્ઞા યાદ રહેતી નથી અને આહાર સંજ્ઞા આપણી છૂટતી નથી. આને કહેવાય હાથે કરેલું હૈયે વાગે. એટલે જ આ ગાથામાં કીધું, આ ધર્મના નામે સંયમ પાળતો નથી, હા પાળે છે. શીલ પાળતો નથી, હા પાળે છે. દર્શનના નામે, જ્ઞાનના નામે, ધર્મના નામે, સમ્યક દર્શનના નામે, સમ્યક જ્ઞાનના નામે, સમ્યક ચારિત્રના નામે શું નથી કરતો આ જીવ? 66મી ગાથામાં વંદન કરે, નિંદન. સાંભળો, વંદન ગામના મંદિરોને તો કરે જ, શિખરજીના પહાડો ચડીને પણ વંદન કરે. 11,000 પગથિયા ચડીને નેમિનાથ અહીંયા બેઠા હોય, એ બિચારા રાહ જોતા હોય. પ્રમોદભાઈ, હા કાળા ભગવાન શ્યામ વર્ણી નેમિનાથ ઉપર 10 પગથિયા ચડીને, 11 પગથિયા ચડીને અહીંયા આવતું નથી, પણ 11,000 પગથિયા ચડીને અમે તો સાહેબ ઓલો એટ્રેક્શન ઓફ રોપવે. ઘણાએ તો એવા અભાગ્યા છે, ઘણાએ તો એવા અભાગ્યા છે મીનાબેન,
રોપ વેનો આનંદ માણવા માટે જાય, ઓલા અંબાજી ગ્રહિત મિથ્યાત્વના પગથિયે ઉતરે, ત્યાંથી 500 પગથિયા ઉતરીને આપણો પહેલો ટોંક નેમિનાથ ભગવાન ત્યાં જવાની તસદી લેતા નથી. કેટલા અભાગ્યા કહેવાય. એટલે એને હજી ચડ ઉતર કરવામાં જ રસ છે, એ ગમના ગમનમાં જ રસ છે. એટલે કીધું મન શુદ્ધિ નથી. 66મી ગાથાની વાત કરું છું, 65મી અને 64, 64, 65, 66 ત્રણેય ગાથાની વાત કરું છું. વંદન કરે, નિંદન કરે, આત્મનિંદા કરે, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ બધું બોલે દિવસમાં 3 વાર. પણ અંદરમાં જે આત્મશુદ્ધિ, આત્મવિશુદ્ધિ, ભાવ વિશુદ્ધિ, ભાવ શુદ્ધિ, મનઃ શુદ્ધિ થવી જોઈએ એ નથી. એટલે 67મી ગાથામાં કહે છે મન શુદ્ધ જેને છે તેને જ સંયમ છે, તેને જ શીલ છે, તેને જ દર્શન છે, તેને જ જ્ઞાન છે. વચ્ચે એક બોલ રહી ગયો, તપ છે. સંયમ છે, શીલ છે, તપ છે, દર્શન છે, જ્ઞાન છે. 5 બોલ. અને કહે છે વધુ શું કહીએ, તે શુદ્ધોપયોગીને જ કર્મનો ક્ષય છે. ભાવ સમજાય છે બધાને? ગાથાનો ભાવ સમજાય છે? હા, એટલે કહે છે શુદ્ધ જ પ્રધાન છે. સુપરથી પણ ઉપર કોઈ છે તો શુદ્ધ છે. જો 14 ગાથામાં અશુદ્ધિની વાત આવી, હા 39થી લઈને 66મી ગાથા સુધી કોની કથા થઈ? અશુદ્ધિની કથા થઈ. અથવા એમ સમજો 39થી 66 સુધીની ગાથામાં છડાળાની પહેલી બીજી ઢાળ પૂરી થઈ, અને હવે 67મી ગાથાથી છડાળાની ત્રીજી ઢાળ ચાલુ થઈ. સમ્યક દર્શનનો અધિકાર. હા, તો હું તમને આ મન શુદ્ધિ, ભાવ શુદ્ધિની વાત કરું છું. આંખો બંધ કરીને સાંભળજો, બહુ આનંદ આવશે. છે ભાવ પ્રથમ લિંગ દ્રવ્યમય લિંગ નહીં પરમાર્થ છે, ગુણદોષનું કારણ કયો છે ભાવને શ્રી જીનવરે. શબ્દ શું આવ્યો? ભાવ. ભાવ પરક જ છે ગુણ અને દોષ. ભાવે ગુણ, ભાવે દોષ. ફરીથી બોલું છું, ભાવે ગુણ અને ભાવે દોષ. એક વાક્ય યાદ આવે આપને? જો મને અચાનક યાદ આવ્યું, ભાવે ભગવાન અને ભાવે ભવવાન. ભાવે ભગવાન અને ભાવે ભવવાન. વાહ, આટલો છે આ સમજવાનો. એટલે ભાવમાં ક્વોલિટી છે તો ભગવાન છે, અને ભાવમાં ડિસક્વોલિટી છે તો ભવવાન છે. કોણ છે? તો તું થા ભવનાથ, નેમિનાથ નહીં થા. પછી કોણ થા? ભવનાથ. મારે બહુ લાંબો અર્થ નથી કરતો, સમજો છો બધા તમે લોકો. હમણાં સ્કૂલમાંથી પ્રવાસ નીકળ્યો હતો ને, તો ત્યાં રોપવે પાસે જ ત્યાં ઉતર્યા. ઉપર જવા માટે ટાઈમ તો હતું નહીં, બધા છોકરાઓને લઈને બધા ઉપડ્યા ભવનાથ. મેં કીધું મને પેટમાં બહુ દુખે છે, હું બેસું છું અહીંયા. ભાઈ બસમાં એકલો જ થોડીક વાર બેઠો રહ્યો. રખડી આવ્યા, જવા દો. રખડનારે રખડવા દો, આપણે શાંતિથી પોતાનામાં રહો. યાદ રાખજો, કરવું, કરાવવું અને અનુમોદના કરવી, કોઈ પણ પ્રકારની એની અનુમોદના, ગ્રહિત મિથ્યાત્વની અનુમોદના નહીં જ કરવાની, સ્વપ્નમાંય નહીં કરવાની. અરે માંડ આ દેવગુરુ ધર્મ અને આ તત્વ આપણને મળેલું છે. હા, રાખને માટે રતન બાળવા જેવા કામ નહીં કરવાના. શું કીધું? બોલો હૈદરાબાદ, બોલો. રાખને માટે રતન બાળવા જેવા કામ નહીં કરવાના. અપલક્ષણો છે, ઘોર મિથ્યાત્વ છે. સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. કોરોનાના કાળમાં કેટલો યાદ રાખ્યા છીએ આપણે, કેટલી સાવચેતી. અરે સાગના ભાગ્ય ઉઘડ્યા, 3 વાગ્યે નહાવાનો અવસર મળ્યો એમને. ઘણા લોકો કહેતા અમે તો તનવાર ધોઈને, તનવાર શું તનવાર? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી આત્માને નવડાવો, ભાવ શુદ્ધિ છે. જો હવે જો એ શબ્દ આવ્યો મીનાબેન, ભાવ પાહુડ ત્રીજી ગાથા, શબ્દ ઈ જ છે.
રે ભાવ શુદ્ધિ નિમિત્ત, રે ભાવ શુદ્ધિ નિમિત્ત બાહિર ગ્રંથ ત્યાગ કરાય છે વિફળ બાહિર ત્યાગ આંતર ગ્રંથથી સંયુક્તને. ભાવ શુદ્ધિ માટે બાહ્ય ગ્રંથ એટલે બાહ્ય પરિગ્રહોનો ત્યાગ કહેવામાં આવે છે. આ પુરુષાર્થ સિદ્ધિપામાં પણ છે. પરિણામ વિશુદ્ધ એ તદપી કાર્ય. હા યા છો કોટી કોટી ભવો વિશે નિર્વસ્ત્ર લંબિત કર રહી પુષ્કળ કરે તપતોય. બોલો આગળનો શબ્દ. ભાવ વિહીન ને. હવે ભાવભાષણ થાય છે તમને આ ગાથાઓમાં? ભાવ પાહુડ કેવી રીતે આમાં હા છે ને. ધન્ય યોગિંદુ દેવને એવું લાગે આચાર્ય કુંદકુંદ દેવના ભાવ પાહુડનો અર્ઘ એક ગાથામાં લઈ લીધી. જોવામાં આવે કંઈક, જોવું કંઈક. યાદ રાખજો. શું કીધું ભૂપતભાઈ? બોલો સાહેબ. જોવામાં આવે કંઈક અને જોવું કંઈક. ખ્યાલમાં આવે છે? જો એક શેર છે, મુક્તક છે. बिना काम का माथा, बिना काम का ये माथा, बिना काम का ये माथा तेरी दहलीज पे टेकता हूँ. बिना काम का माथा तेरी दहलीज पे टेकता हूँ. तू दिखे या ना दिखे देखने लायक को तो मैं देखता हूँ. શું સમજાણું? મને દ્રવ્ય સ્વભાવ દેખાય કે નહીં દેખાય પણ એની આભા તો મને આવી જાય એમ કહે છે. આમાં ભાવ વિશુદ્ધિની વાત એ છે. પુષ્કળ કરે તપ. બોલો. વંદન કરે, નિંદન કરે, પ્રતિક્રમણ કરે તો ભાવ વિહીન છે ને તો સિદ્ધિ નહીં. કેમ કે સાધન જ નહીં ને. સિદ્ધિના સાધન જે છે સાચા સાધન એ નહીં ને. હા ત્રિકાળ સ્વભાવને કારણપણે ગ્રહણ કરવાની વાત છે. શલાબેન મને થોડીક ઓલી ગાથા કાઢીને આપજો પછી. બસ સોચે કઈ છે પ્રવચન સારમાં. લાલુભાઈનો બહુ પ્રિય કોટેશન છે આ. અને ગુરુદેવશ્રી ઘણી વાર કહેતા જ હોય ત્રિકાળ ભાવને કારણપણે ગ્રહણ કરે. પ્રવચન સારમાં આવે છે. જો પરિણામ હોય અશુદ્ધને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે. એક વાત સમજો. પરિણામ અશુદ્ધ હોય એટલે અશુભ નહીં, અંદરમાંના શુદ્ધ ભાવ નહીં હોવું એનું નામ અશુદ્ધ પરિણામ. હા શુદ્ધિ નહીં હોવી એ અશુદ્ધ પરિણામ. શું સમજાય છે? દમજી પકડાય છે વાત? બહારના પાપના ભાવો એ અશુદ્ધ ભાવ એમ નહીં, અંદરના શુદ્ધ ભાવો નહીં હોવા એ અશુદ્ધિ. બહારનું વાતાવરણ ખરાબ છે એ નહીં, અંદરમાંનું પર્યાવરણ ખરાબ છે એની વાત છે. કોકને શરદી થઈ, આપણે કે શરદી થઈ છે તમને, જો ને વાતાવરણ કેવું ખરાબ છે. તો તારે નિમિત્ત ઉપર આંગળી કેમ જાય છે? તું તારા અંતરંગના પર્યાવરણ ઉપર ધ્યાન આપ. શું કીધું? અંદર અશુદ્ધ ઉપાદાનને જો. નિમિત્ત તો નિમિત્ત છે, એમાં શું અશુદ્ધિ છે?
જેમ નથી કીધું કે ગઈકાલ મેં દાખલો આપ્યો હતો, 80 વર્ષના દાદા, 3 વર્ષનો બાબો. દાદા આજે નહીં જાઓ મંદિરે, તો 80 વર્ષના દાદા, 150 કિલોના દાદા 8 કિલોના બાબાની વાત માનીને ઘરે રહી જાય છે. પછી શું, પંડિતજી જો ને છોકરો છે ને ટપુડો એવો હેવાયો છે ને. ટપુડો હેવાયો નથી, ટપુડા હેવાયા છે. એ મોહે બંધાયેલા છો તમે. ખ્યાલમાં આવે છે, સંયોગોના દોષ નહીં કાઢો, સંયોગી ભાવને જોઈને અશુદ્ધ ઉપાદાનના દોષ જુઓ. શું સમજાય છે? હા, કર્મ વિચારે કોન, ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ઘનઘાત, લોહ કી સંગતિ પાઈ. કોના દોષ કાઢવા? હા, કયા સંયોગોનો દોષ છે? આ દુકાનો આપણને કહે છે કે આવો અમારી ખરીદી કરો. બોલો ભરતભાઈ, ખરીદી કરવાની હોશ આપણને છે. સંગીત દુનિયાનો એમ કહે છે કે તમે સાંભળો. જે સમયસારમાં ગાથા છે, કર્ણેન્દ્રિયના વિષયો, શબ્દો એમ નથી કહેતા કે તમે સાંભળો. સાંભળવાના હરખ તો તમને છે, આપણને છે. બહુ ગજબ ગજબની વાતો છે. જો પરિણામ હોય અશુદ્ધને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાયનો પરિત્યાગ ભાવ વિહીન. એમાં આજની ટીકામાં છે ને, એ ભાષા આવી હતી. જો એ ભાષા એવી આવી હતી કે हाँ, जब तक ये चित्त में है, एम कीधु ने कि सैकड़ों मनोरथों के विकल्पों के प्रपंच जब तक चित्त में है, तब तक बाह्य क्रिया क्या कर सकती है. समझाणो 66મી ગાથામાં બહારનો ત્યાગ શું કરે તમારો, એમ કહે છે ને ગજબની વાત. હા, 6ઠી ગાથા જો હજી, છે ભાવ પ્રથમ ભાવ વિરહિત લિંગથી શું કાર્ય છે, હે પથિક શિવનગરી તણો. સાંભળો, તું કોણ છે? શિવનગરીનો પથિક છે. શિવરમણી રમણાર તું, તુહી દેવનો દેવ, એમ કહે છે. આમાં મને એમ લાગે ગુરુદેવ શ્રીના ભાવ ભાષણમાં આ જ પંક્તિ છે. મને તો એમ થાય કે આ ગાથાની આ પંક્તિ સોનગઢમાં સુવર્ણ અક્ષરે લખી રાખવા જોઈએ. શિવરમણી રમણાર તું, તુહી દેવનો દેવ. એ આમાંથી લીધી. હે પતિક શિવનગરી તણો પથ યત્ન પ્રાપ્ય કયો જીને. હાથ ઉપર હાથ રાખીને બેવાથી કાંઈ નહીં થાય. ભરતકુમારી એમ કહે, સાહેબ અમને સમજાશે તો અમે મંદિરે આવશું. તમે મંદિરે આવતા થાઓ, આપોઆપ તમને સમજાશે. અવળ ચંડાઈ નહીં કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભાવ સ્થિતિ આદિનો. મહેમાન આવ્યા છે, બીમાર છી. બીમાર જ છો તમે. એ ભવની સ્થિતિ છે. ઉદયની ફરિયાદો છે. તત્વને ફરી ફરી યાદ નથી કરતો તું, એ ઉદયની ફરિયાદ કરે છે. હા, 8:15 8:30 વાગે અહીંયા સ્વાધ્યાયમાં આવવા માટે ટાળ વાય. સવારે 4 વાગે કોઈ લગ્નમાં, રિસેપ્શનમાં, મંડપે જવા માટે ટાળ વાય. વિચાર તો કરો. કરવું નથી. આ જીવને બહાનાઓ કરવા છે. બધા બહાનાઓ બધા મોહના ચાળા છે. એ કશાયના ઓડકાર છે. છે ભાવ પ્રથમ ભાવ વિરહિત લિંગથી શું કાર્ય છે, હે પથિક શિવનગરી તણો પથ યત્ન પ્રાપ્ય કયો જીને. સતપુરુષ કાળ અનાદિથી. વાહ,
જોજો ઓલી 64મી ગાથાનો ચિત્ર કેવું ખીચે છે. સતપુરુષ કાળ અનાદિથી નિઃસીમ સંસારમાં બહુવાર, બહુવાર એટલે અનંતવાર, બહુવાર ભાવ વિના બહે નિર્ગ્રંથ રૂપ ગ્રહ્યા અને તજા. દુકાનની શટરો હા ખોલીએ ખરી અને હા ઓલી બહારની દુકાનો નહીં, પ્રતિક્રમણની દુકાનો, હા વિધાનોની દુકાનો, પંચકલ્યાણકોની દુકાનો, એના શટરો ખોલ્યા બંધ કર્યા, ખોલ્યા બંધ કર્યા, ખોલ્યા બંધ કર્યા. રખડતો રામ છે. અહીંયા કામ રમતા રામનો છે. મારી ઈચ્છા તો થાય છે આખું ભાવ પહાડ તમને સંભળાવું. શેની વાત કરીએ છીએ આપણે? ભાવ શુદ્ધિ. શેની વાત ચાલે છે? ભાવ શુદ્ધિ. એક મર્મની વાત કરો. સ્પ્રિંગની જેમ ઉછળી જશો. ભાવ શુદ્ધિ પણ પરદ્રવ્ય છે, પરભાવ છે, તેથી હેય છે. કેમ કે સ્વભાવ તો શુદ્ધ જ છે. ચરમસીમા આવી, એના પછી કંઈ નહીં. શું કીધું? કેમ કે ભાવ શુદ્ધિ પણ ઔપશમિક, ક્ષાયિક, ક્ષયપશમિક ભાવ છે ને. નૈનાબેનના સાસુમાં મને આ તમે સમજાવો ને તો તમારે ત્યાં હું પગલાં કરું. બોલો. ભાવ શુદ્ધિ ઔપશમિક ભાવ છે કે નહીં? અરે ભાવ શુદ્ધિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઔપશમિક, ક્ષાયિક, ક્ષયપશમિક સાધક દશા છે કે નહીં? તો એ તો પરભાવ છે, એ પરદ્રવ્ય છે. 38મી ગાથા કહે છે તેથી પર્યાય ભાવ હોવાથી હેય છે. ઓહો, ભાવ શુદ્ધિ પર્યાય ભાવ હોવાથી હે છે. અપરમ ભાવ છે. ભાવ શુદ્ધિ અપરમ ભાવ છે તેથી હેય છે. તો લગનની હોશો એ તો મહા અપરમ, નરક નિગોદમાં લઈ જનારા ભાવ. એ તો અશુભ છે ને. અશુભના અપરમની વાત સી કરીએ એ તો મહાવિષ્કુંભ. અહીંયા તો શુભ પણ વિષ્કુંભ, અમૃત કુંભ તો ભગવાન આત્મા. આજે આવ્યું ગુરુદેવના પ્રવચનમાં. મને તો ઘણી વાર એવું થાય સ્વર્ગમાં બેઠા બેઠા ગુરુદેવ રોજની આપણી વાતો સાંભળતા હોય. મેં હજી 2 દિવસ પહેલાં જ આ વાત કરી હતી ને આજે બરાબર વાત આવી. મને તો ઘણી વાર એમ થાય કે ગુરુદેવ મારા બાપ હશે ને હું એમનો દીકરો હઈશ 2-3 બહુ પહેલાં. ઘણી વાર એ વિચાર આવે. કેવા તાર એની સાથે આમ જોડાયેલા રહે. બરાબર. ભાવ શુદ્ધિ, ભાવ શુદ્ધિ, ભાવ શુદ્ધિ. ભાવે ભગવાન, ભાવે ભગવાન. તો ભાવ શુદ્ધિ પણ અપરમ ભાવ છે, પરમ ભાવ નથી. પરમ ભાવ તો શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ એટલે પ્રગટ થતો ભાવ એ શુદ્ધ ભાવ નહીં, પ્રગટ છે એ ભાવ શુદ્ધ ભાવ. આ બધું આમ અંદરનું બધું બહાર નીકળે. આમ નીકળવું જ જોઈએ. કચરો બહુ ભરેલો છે અંદરમાં. શું શૈલાબેન છે ને ગજબની વાતો બધી. ભૂપતભાઈ સમજાય છે ને? સ્વભાવ તો શુદ્ધ જ છે. એ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરીને જે પરિણમન થાય છે એ ભાવ શુદ્ધિ છે. એ ભાવ શુદ્ધિની હિંમત નથી કે સ્વભાવ શુદ્ધમાં પ્રવેશે. કેમ કે અપરમ ભાવ છે. અપરમ ભાવને પરમ ભાવના ઘરમાં જગ્યા નથી. જગ્યા નથી એમ નથી, એ લાયક જ નથી. એની આવડત જ નથી કે પરમ ભાવમાં આવીને પગ પૈસારો કરે. અરે મુનિરાજને આપણે આંગણે આવીને આહાર લેવા માટે ઊભા થાય, આપણું ઘર લાયક તો હોવું જોઈએ ને. આપણા ઘરમાં તો કોઈ સાધર્મી પગ નથી મૂકતા. હા, ડુંગળી અને લસણ અને અભક્ષની ગંધ આવતી હોય એ પાણી ન પીવે ઘરે આવીને. તો મુમુક્ષુ
સાધર્મીએ નથી આવતા તો મુનિરાજને આવવાની તો વાત ક્યાં? એમ ભાવ અશુદ્ધિ એ તો બહુ દૂરની વાત રહી. અહીંયા તો કહે છે કે ભાવ શુદ્ધિ પણ શુદ્ધ ભાવમાં, ત્રિકાળ ભાવમાં પેસી ન શકે. પણ ધન્ય છે તે ભાવ શુદ્ધિ, શુદ્ધ ભાવના ભાવે આવિર્ભૂત થાય છે. પોતાની જાતને તિરોભૂત કરી નાખે છે. તિરોભૂત કરવામાં એના 5 કલ્યાણકો સંપન્ન થાય છે. કયું કલ્યાણક? બોલો માં. ગર્ભ નહીં, જન્મ નહીં, દીક્ષા નહીં, જ્ઞાન નહીં, મોક્ષ નહીં, કાંઈ નામ જ નથી, પણ એનું કલ્યાણ થઈ જાય છે. દક્ષિણ ભારતમાં કલ્યાણ એટલે લગ્ન થાય. શું કીધું? કઈ સમજાણું? નહીં સમજાણું? આપણે એમ કોકને પૂછીએ ને, તમારું કલ્યાણ થયું એટલે તમારા લગ્ન લેવાના? એમ કલ્યાણમ એ પર્યાયનું કલ્યાણ દ્રવ્ય સ્વભાવમાં ઓળઘોળ થવામાં છે. આ ગાથા બહુ ગજબની છે, સત્સંગની ગાથા. શું ગુરુદેવશ્રીની ખીલવટ! હા, શુદ્ધ સંજમો શીલુતૌ શુદ્ધ દંસણુણાણો શુદ્ધ કમ્મખો હવૈ શુદ્ધ તેણ પહાણું. શુદ્ધોપયોગીને જ સંયમ હોય છે, શીલ હોય છે, તપ હોય છે. હવે ટીકામાં પછી સંયમ, શીલ, તપ ત્રણેયની વ્યાખ્યા, દર્શનની વ્યાખ્યા, જ્ઞાનની વ્યાખ્યા, કર્મક્ષયની વ્યાખ્યા, એ 6 બાબતોની વળી પાછી એની વ્યાખ્યા મૂળ ટીકામાં આવે. એને સંયમ હોય, શીલ હોય, તપ હોય, અને શુદ્ધ જેને છે એને જ સમ્યક દર્શન હોય, અને વીતરાગ સ્વસંવેદન જ્ઞાન હોય. જો જ્ઞાનની વ્યાખ્યા વીતરાગ સ્વસંવેદન જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન નહીં. અને શુદ્ધોપયોગીને જ કર્મોનો ક્ષય હોય છે. તેથી શુદ્ધોપયોગ જ પ્રધાન છે. ખ્યાલમાં આવે છે? હા, બહુ અદ્ભુત બધી વ્યાખ્યાઓ. આના ઉપર ગુરુદેવશ્રી ઉગમણા, આથમણાની બધી વાત. જો આ માંડ 7 મિનિટ ગુરુદેવશ્રી લીધી. શકરકંદનો દાખલો આપ્યો અને શ્રીફળ નાળિયેરનો દાખલો આપ્યો, પણ એક વચ્ચે જોરદાર ઠપકો આપ્યો. શકરકંદનો દાખલો જ્યારે આપ્યો એમાં એવું બોલ્યા, અરે શકરિયાની વાત તો બેહે, એને શકરિયાની વાત તો બેસી જાય, પણ એવો એ સ્વભાવ ભાવ આનંદ કંદ છે એ વાત એના મગજમાં ઉતરતી નથી. લાલ ગોળો એમ કરીને સફેદ ધોળો ગોળો એ નાળિયેર શ્રીફળનો દાખલો આપીને બહુ અદ્ભુત બધી ચર્ચા આ ગાથામાં કરી છે. તો આ તો આખું નવેસરથી કાલે આવશે જ આ ગાથા 67મી. એ ગાથાની વાત તો આપણે પછી કરશું, વિશેષ કરશું, કેમ કે મગજમાં એના બધા સ્ક્રિપ્ટ ઘણા બધા દોડે છે. પાના નંબર 325 કાઢો. 66મી ગાથાનો સમાપનનો પ્રવચન આજે થયું. જો કે 3 ગાથાઓ છે, 64, 65 અને 66. તો આમાં ગુરુદેવશ્રી જો ઓલો દોહરો હંમેશા જે બોલતા હોય, કયો ખબર? શું બોલે? આજે મજા આવી ગઈ. જહેલો જોગી માલી મકવાણી. કજોડા હોય ને, કજોડા ભવના વેશ. ઓલા ગુજરાતી નાટ્ય સાહિત્યમાં 600 ને 650, પોણા 700 ભવના વેશ છે. ભવના વેશ, રંગલા રંગલી, છગન મગન, આ બધા રંગલા રંગલી વગેરે નાટ્ય સાહિત્યના બધા કજોડા કહેવાય એને, કજોડા. હું 16 વર્ષની કન્યાને 72 વર્ષનો મારો ભરતાર. હું સાંભળ્યું? ન સાંભળ્યું હોય તો કાંઈ વાંધો નહીં. 16 વર્ષની સુવર્ણ કન્યા પાતળી પરમારને 80 વર્ષનો મારો ભારે ભરતાર. એ ભવના વેશમાં આવા બધા નાટ્ય સાહિત્યમાં કાવ્ય આવે. જો ભાઈ, તમારા સત્સંગે હું આ બધું થોડુંક આજીવિકા નોકરી છે ને એટલે બધું ભણવાનું થાય. એમાં આવી 16 વર્ષની કન્યા હોય, 80 વર્ષનો ભરતાર, કેવો જોડો લાગે. એમ અહીંયા કહે છે જહેલો જોગી અને માલી મકવાણી. અમે જો ગુરુદેવ શું બોલ્યા, માલી મકવાણીને કોઈ લે નહીં અને જહેલા જોગીને કોઈ દે નહીં. બેઉના ભેગા થઈ ગયા. છે ને ગજબની વાત?
એવું લાગે જાણે કે લોક સંગીતની વાત ચાલતી હતી. ડાયરો હા, ડાયરો હતો એ, લોક ડાયરો. હા, બાહ્ય ક્રિયા રુચિ જીવડા, એમાં જો દોહરો છે એ બહુ સરસ. બાહ્ય ક્રિયા રુચિ જીવડા, ફકરાની છેલ્લે છે આખો દોહરો. ભાવ ધર્મ રુચિહીણ. મળ્યું બધાને? એ બંને ભગવાન તમે બેઠા છો, તમને મળ્યું છે? સીતા ગીતા તમને કહું છું, જો આને નથી મળ્યો હજી. મને ખબર પડી જાય તરત જ ક્યાં કયા પાના ઉપર જુઓ છો. બોલો, શ્રદ્ધાથી બોલો. હા, બાહ્ય ક્રિયા રુચિ જીવડા. કઈ 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 રુચિ, કઈ રુચિ છે? બાહ્ય ક્રિયા રુચિ જીવડા. જીવોને બહારની ક્રિયાનો રસ છે. બાહ્ય ક્રિયા રુચિ જીવડા ને ભાવ ધર્મ રુચિહીણ. હમણાં આવ્યું હતું સ્વાધ્યાયમાં, ભાવ ભક્તિ અને બાહ્ય ભક્તિ. બેન મીનાબેન, હમણાં 2-3 દિવસ પહેલા રાત્રિના સ્વાધ્યાયમાં લીધું હતું. અજ્ઞાનીને બાહ્ય ભક્તિ હોય અને જ્ઞાનીને ભાવ ભક્તિ હોય. અને ભાવ ભક્તિને પણ જ્ઞાની સમજે છે કે આ પુણ્ય ભાવ છે, બંધનું કારણ છે. હકીકતમાં તો એને સ્વભાવ ભક્તિ હોય છે. ગજબની વાતો બધી. હા, બાહ્ય ક્રિયા રુચિ જીવડા ભાવ ધર્મ રુચિહીણ. આમાં બહુ ગજબની વાત. રુચિહીણ, રુચિહીણ એટલે સાવ કોરો ધપાટ, રસ જ નથી એને. કાલ રાત્રે આપણે વાત કરી હતી ને 138મી અને 139મી ભાવ પાહુડની ગાથા. ભૂપતભાઈ, કાલ રાત્રે મેં કીધું હતું, એની ટીકા ઘરે વાંચજો તમે, કે મિથ્યા મતો અને દુર્બુદ્ધિ આ બે ભેગા થયા. મિથ્યા મત એટલે બહારના ખોટા નિમિત્તો, અને દુર્બુદ્ધિ એટલે પોતાની કમજોરી. શું કીધું? ખ્યાલમાં આવ્યો? જેમ બહારના મચ્છર, ગંદકી અને મચ્છર, અને અંદરમાં રોગ પ્રતિકારક શક્તિનું નહીં હોવું, તે એટલે નબળાઈ લાગે. બહારના કામ એવા હોય, અંદરમાં એ શું કહેવાય, કયું પાવર કહેવાય? રેસિસ્ટન્ટ શું કહેવાય? મને એ શબ્દ જ નથી સમજાતો. રેઝિસ્ટન્સ કે કંઈક રેસિસ્ટન્સ શું બોલે, એવું કંઈક બોલે ને, મને શબ્દનો ભાવ પસંદ નથી. ઇંગ્લિશ આપણે અભણ છીએ, અંગૂઠા છાપ છું એટલે નથી સમજાતો. હા, એ રોગ પ્રતિકારક શક્તિ નથી, બહારની પરિસ્થિતિ. એને કહેવાય અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. આ ઉપાદાન નિમિત્તમાં આવા ભંગ આવે. શુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાન, શુદ્ધ નિમિત્ત અશુદ્ધ ઉપાદાન, શુદ્ધ ઉપાદાન શુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત્ત અશુદ્ધ ઉપાદાન, અને અશુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાન, અને શુદ્ધ નિમિત્ત અશુદ્ધ ઉપાદાન. આમ 4 ભંગ છે. કોતરી નાખો અહીંયા. તોય ફરિયાદ એક જ આવે, સાહેબ યાદ નથી રહેતું. ખોટારડા છો, ખોટારડા. યાદ નથી રહેતું નથી, યાદ રાખવા માગતા નથી. બફમમાં ને બફમ, ખરેખર જિંદગી અળી જાય છે. આજે ગુરુદેવસિંહ બહુ ગજબના વૈરાગ્યના બોલ બોલ્યા છે. હા, આ જો ને જો જોતામાં હાર્ટ ફેલ થઈ ગયું, કેવો દાખલો આપ્યો ગુરુદેવશ્રી આજે. હા, બાહ્ય ક્રિયા રુચિ જીવડા ભાવ ધર્મ રુચિહીણ. જો ઉપદેશક પણ તેવા મળ્યા, શું કરે જીવ નવીન. એ નવીન શું કરે? ઉપર જો, સૌથી ઉપર 325માં પાની જ વાંચું. બઢાઈ માટે અંદર બઢાઈ કરે, મોટપ લે. અમે વ્રતધારી છીએ, અમે બધા પાપીઓ અવ્રતમાં છે. તમે બધા પાપીઓ અવ્રતમાં, પણ વ્રત પણ રાગ છે. હવે સાંભળને, બઢાઈ અને પ્રતિષ્ઠામાં બિચારા મરી ગયા. જો આખી લિસ્ટ જુઓ. એક તો સંસાર આડે નવરો ક્યાં, આખી બાયોડાટા. ગુરુદેવશ્રી પ્રોફાઇલ ખોલે છે, ગુરુદેવશ્રી પ્રોફાઇલ ખોલે છે. જો હાઈ પ્રોફાઇલ, હા, લો પ્રોફાઇલ નહીં. જો કે લોએસ્ટ પ્રોફાઇલ છે. આ
એક તો સંસાર આડે ન રોક્યા, 6-7 કલાક ઊંઘમાં જાય, 2-3 કલાક ભોગમાં જાય, 2-3 કલાક આહારમાં જાય, 2-3 કલાક બોલો 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 શબ્દ બોલો, આ ઘા વાગે અંદરમાં, 2-3 કલાક કુથલીમાં જાય, વિકથામાં જાય, અને કલાક કંઈક મળ્યો હોય સાંભળવા જાય, ત્યાં વાત આવી બતાવે એને શ્રીમદ કહે કે કલાક મળે એમાં સાંભળવા જાય, ત્યાં એને લૂંટી લે કોણ? તમે પૂજામાં આવતા જાઓ, સ્વાધ્યાયમાં આવતા જાઓ એમ તો કહો. તમે રોજ પ્રક્ષાલમાં આવો, હા ઠીક છે પ્રક્ષાલમાં આવો, પણ સ્વાધ્યાયમાં બેહો. અને કોઈ એમ કહે સ્વાધ્યાયમાં આવતા જાઓ, નહીં સ્વરૂપમાં સમાતા જાઓ. શું કીધું? તને પ્રક્ષાલના રવાડે ચડાવનારા, તને પૂજાના રવાડે ચડાવનારા, અને ઓઘે ઓઘે સ્વાધ્યાયના રવાડે ચડાવનારા જો તને એમ નથી કહેતા કે સ્વરૂપમાં સમાતા જાઓ, તો એ બધા કુગુરુ છે. શું કીધું? આ બહુ 56ની છાતી કરીને બોલું છું, આખું ગામ સાંભળે છે. જો બહાર બીજા કુગુરુ તો કોઈ છે જ નહીં ને. સાધુ બાવા ક્યાં છે કુગુરુ આપણને? મીનાબેન બોલો. તો જે સાધર્મી મળે એ ક્રિયાઓના રવાડે હલો 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 આપણે બાહુબલીનો અભિષેક કરીએ. ઠીક, સ્વાધ્યાયની વાત કર. બાહુબલીનો અભિષેક તને યાદ આવે છે, બાહુબલીનું ધ્યાન યાદ નથી આવતું. બોલો નૈનાબેન. અટકવાના રસ્તા ઘણા છે. હા, જો કુગુરુ લૂંટી લે એનો કલાક, એને બતાવે કે આ ક્રિયાથી ધર્મ થશે, ક્રિયાથી ધર્મ થશે, એમ કલાક એનો લૂંટી લે. આહા હા, વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એની કહેલી સમ્યક દ્રષ્ટિ શું ચીજ છે એની ખબરું નહીં, સાંભળવા મળે નહીં. એવા અંતરમાં શુદ્ધ આત્માની સમ્યક દર્શનની ક્રિયા વિના બાકી બધી ક્રિયાઓ ખ્યાલમાં આવે છે. એક વૈરાગ્યનો બહુ જબરદસ્ત બોલ છે. હું એ એક બોલ વાંચીને વાત પૂરી કરીએ. જો આ પાના નંબર 323 નીચે સાવ નીચે જુઓ ને. અત્યારે તો આ હાર્ટ ફેલનું સાંભળીએ, જ્યાં ત્યાં ઘડીકમાં હાર્ટ ફેલ થઈ ગયો, ઢીકણું થઈ ગયું, જાય મરીને. પછી ડોટ 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 શું છે? મને એમાં નિગોદ દેખાણું. કેમ કે ઢોરમાં જાય સંઘની અસંઘની પંચેન્દ્રિય, પછી વળી પાછું એકેન્દ્રિયમાં નિગોદમાં જાય. હા, વાણિયા બાણિયા બિચારા નરકમાં તો જાય નહીં, માંસ દારૂ તો ખાતા ન હોય, મુસલમાન એવા હોય પણ ઢોરમાં જાય. હા, મુસલમાન એવા હોય માંસ દારૂ ખાતા હોય તો મરીને નરકમાં જાય. આ બિચારા નરકમાં ન જાય પણ ઢોરમાં જાય, પશુના અવતાર. કેમ કે ભગવાન આત્મા વીતરાગ નિત્યાનંદ પ્રભુ એનાથી ઉલટી દશા કરેલી, આડી દશા, પુણ્યને પાપના ભાવ. એમાં પાપના ભાવ જો હોય તો નરક અને ઢોર થાય, પુણ્યનો ભાવ હોય તો સ્વર્ગ થાય, પુણ્યને પાપનું મિશ્રપણું હોય તો માણસ થાય. ઓલી ગાથા 63મી, એ આ 63મી ગાથા છે. હા, સૌથી ઉપર જો ત્રીજી લીટી, એ બહારની શોભામાં ભરમાઈ ગયા બિચારા. મીનાબેન આમાંથી પકડજો, બહારના ભબકા એટલે ગુરુદેવશ્રી શું કહે છે જોજો. જો સંસાર શરીર ભોગને બહારના ભબકા નથી કહેતા, આમાં સમજવા જેવી વાત છે કે બહારની શોભામાં ભરમાઈ ગયા બિચારા. એથી આગળ ગયા ત્યારે ત્યાગી થયા, એથી આગળ ગયા તો ત્યાગી થયા. એ રાગના ભમકામાં ભરમાઈ ગયા, એ તો રાગના ભબકામાં ભરમાઈ ગયા. દેહ દેહાદિની ક્રિયા જે શુભ દયાદાન વ્રત ભક્તિ એના ભબકામાં ભરમાઈ ગયા બિચારા. પણ એનાથી ભિન્ન ભગવાન નિત્યાનંદનો નાથ પ્રભુ એની સન્મુખ કદી જોયું નથી, એને વિમુક્તા ટાળી નહીં, એથી એને શુદ્ધતા થઈ નહીં. સમજાણો? થઈ નહીં. આવો ઉપદેશ પણ વાંચો, મોટેથી વાંચો મારી સાથે. આવો ઉપદેશ પણ કેવી જાતનો, કેમ એમ કહે છે જો, કેવી જાતનો. અને પછી આગળ બોલે છે આવો માર્ગ છે બાપા. શું આવો માર્ગ છે? બોલો મોટેથી બોલો. જો એક સેકન્ડ ના, તમને એક બહુ સરસ વસ્તુ મેં આજે કાઢી રાખી છે, એનો આનંદ આપણે 2 મિનિટ લઈશું બધાય. જો શું કહે છે ગુરુદેવ? બાપા જીનવર વીતરાગ પરમેશ્વર અત્યારે તો, આ બિલકુલ કાન ખોલીને સાંભળજો બધાય. અત્યારે તો શું કહેવાય શ્રીમદજીની ભાષામાં?
વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોભ, વિચારવા આત્માર્થને અત્રે કયો અગોપ્ય. કહે છે કે અત્યારે તો અજૈનના નામે જૈન ચલાવ્યું છે. અચ્છા, ચલાવનારા કોણ છે? મને ગુરુદેવશ્રીની સભામાં જો રૂબરૂ હોત ને તો પૂછ્યું હોત. સમીર, તું સાંભળે છે બહારથી? ગુરુદેવશ્રીને મેં આ સવાલ પૂછ્યું હોત કે જૈનના નામે અજૈનપનાને ચલાવ્યા, ચલાવનારા કોણ છે? આપણે જ જૈનો છીએ. આપણે જ જૈનો છીએ કે જૈનત્વને અજૈનત્વના નામે અને અજૈનપણાને જૈનપણાના નામે ચલાવ્યા. પોતાના પગ પર કુહાડો આપણે જ માર્યા છીએ. ચલો આ પંક્તિ જુઓ. શુદ્ધાત્મા કા શ્રદ્ધાન હોગા, નિજ આત્મા તબ ભગવાન હોગા, નિજ में निज पर में परभासक सम्यक ज्ञान होगा. शुद्धात्मा का श्रद्धान होगा, निज आत्मा तब. કાઢતા નહીં, કેવળ સાંભળજો. 321માં છેલ્લો ફકરો, 322માં પાને ઉપરનો ફકરો. 7 તત્વ સંબંધી, 9 તત્વ સંબંધી બહુ ગજબનો બોલ હતો. नव तत्वों में छिपी हुई जो ज्योति उसे प्रगटाएंगे, पर्यायों से पार त्रिकाली ध्रुव को लक्ष्य बनाए. શું કીધું? नव तत्वों में छिपी हुई जो ज्योति उसे प्रगटाएंगे, पर्यायों से पार त्रिकाली ध्रुव को लक्ष्य बनाएंगे. शुद्ध चिदानंद रसपान होगा, निज आत्मा तब भगवान. શુદ્ધ ચિદાનંદ રસપાન હોગા. આજના વ્યાખ્યાનની ભાષામાં એને શું કહેવાય? 4 અક્ષરવાળો શબ્દ, ભાવ શુદ્ધિ. શુદ્ધ ચિદાનંદ રસપાન હોગા એટલે ભાવ શુદ્ધિ, મનઃ શુદ્ધિ. निज चैतन्य महाहिम गिर से परिणति के घन टकराएंगे, शुद्ध अतीन्द्रिय आनंद रसमय अमृत जल बरसाएंगे. मोह मामल प्रक्षाल होगा, निज आत्मा तब भगवान होगा. आत्मा के उपवन में रत्नत्रय पुष्प खिलाएंगे, स्वानुभूति के सौरभ से निज नंदन वन महकाएंगे. वाह! स्वानुभूति के सौरभ से निज नंदन वन महकाएंगे. संयम से सुरभित उद्यान होगा, निज आत्मा तब. આજે વ્યાખ્યાનમાં એ જ હતું ને, અજ્ઞાનીનું બધું અસંયમ અને જ્ઞાનીનું બધું સંયમ. અજ્ઞાની જેવા અસંયમી નથી, જ્ઞાની જેવા કોઈ સંયમી નથી. સ્વભાવ તો સંયમિત જ છે. સ્વભાવ તો સંયમિત જ. સંયમિત એટલે સેલ્ફ કંટ્રોલ્ડ છે. કમાન્ડ દેવાની વાત છે. એ કમાન્ડ દે, એ મફતમાં કમાન્ડરનો નામે ફેમ મળે એને. ફ્રેમ છે, ફેમ મેળવવાની વાત છે. ખ્યાલમાં આવે છે? બહુ ગજબની વાત છે આ. સંયમ સે સુરભિત ઉદ્યાન હોગા, નિજ આત્મા તબ ભગવાન. કેમ ભગવાન તો છે ને, ભગવાન હોગા કેમ? હા, ભગવાન છે એમ સમજીને એમાં ઉતરવું, એનું નામ ભગવાન હોગા.
ખ્યાલમાં આવે છે? હોય છે તે થાય છે. થાય છે એ હોતું નથી. હોય છે એ હોવું એ થવું, એનું નામ જૈન દર્શન છે. થવું એ હોવું એ જૈન દર્શન નથી. કેમ કે હોવું ત્રિકાળ છે, થવું ક્ષણિક છે. શુદ્ધાત્મા કા શ્રદ્ધાન હોગા નિજ આત્મા તબ ભગવાન હો. આવી આ ગજબની શરત છે. હા, તો 14 ગાથા પૂરી થઈ. 1-4 14 ગાથાઓ પૂરી થઈ પુણ્ય પાપ એકત્વવાળી. હવે શુદ્ધોપયોગ સંબંધી 4-1 41 ગાથાઓ શરૂ થઈ. મને તો એવા ફીલ થતા હતા જાણે કે આજથી હવે નવો શાસ્ત્ર શરૂ થયો, એમ નવો ગ્રંથ શરૂ થયો. હવે વિચારશો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.